જય શ્રી રામ. હર હર મહાદેવ. હું દુઃખી છું પડોશીને કારણે, અને પડોશી દુઃખી છે પાપને કારણે. હું દુઃખી છું બીજા લોકોના કારણે, અને બીજા લોકો દુઃખી છે પાપને કારણે. એવી માનસિકતા છે. મારી બહેન દીકરી જોબ કરવા જાવે તો ફેશન છે, અને બીજા લોકોની બહેન દીકરી જોબ કરવા જાવે તો બરોબર નથી. લોકોની માનસિકતા છે ઈર્ષ્યા, રાગ અને દ્વેષ છે. હું દુઃખી છું પડોશીને કારણે. જીવનમાં દુઃખ પડે તો કોઈને દોષ ન આપો. માતા પિતા, ભાઈ બહેન, પડોશી, શત્રુ, કોઈને કરેલા કર્મ યાદ કરો. પણ જ્યારે હું દુઃખી છું તો કોઈ કરેલા કર્મ યાદ નથી કરતા. પણ બીજા લોકો દુઃખી હોય તો લોકો એક એક પાપ ગણતરી કરે કે ફલના ભાઈ ફલના કારણે દુઃખી છે, લોકોને ઠગે છે તો દુઃખી છે. અને પોતે દુઃખી હોય તો બોલે ભગવાનની મરજી નથી. પરીક્ષામાં પાસ ન થાય તો બોલે શિક્ષક બરોબર નથી, ભણતર બરોબર નથી. અને બીજાના છોકરા પાસ થઈ જાય તો બોલે ચીટિંગ કરેલા છે. આ લોકોની માનસિકતા છે. હું દુઃખી છું પડોશીને કારણે. નહીં ભાઈ, કોઈના કારણે જગતમાં દુઃખી નથી. બધા કરેલા કર્મના કારણે દુઃખી છે ને ભોગવવું પડે. તો જીવનમાં દુઃખ પડે તો કરેલા કર્મ યાદ કરો. કોઈને દોષ ન આપો. માતા પિતા, ભાઈ બહેન, પડોશી, શત્રુ, કોઈને નહીં. પણ લોકોની ટેવ છે જ્યારે દુઃખ પડે તો બીજાને દોષ આપે, ભગવાનને દોષ આપે. જ્યારે નોકરી મળી જાવે, જોબ મળી જાય તો બોલે મારા કારણે મળેલા છે. અને દુઃખ પડે તો ભગવાનની મરજી નથી. પડોશમાં કોઈ સુખી હોય, બીજા લોકો સુખી હોય, જેના સાથે તમે શત્રુતા હોય તો ચીટિંગ કરેલા છે, ફ્રોડ કરેલા છે. અને દુઃખી હોય તો પાપના કારણે. બીજા લોકો સુખી હોય, જેના સાથે શત્રુતા હોય તમારી, અથવા પડોશમાં રહેતા ઈર્ષ્યા હોય, તો સુખી હોય તો ખોટા કર્મ કરીને, અને દુઃખી હોય તો પાપને કારણે. અને હું દુઃખી છું તો બીજા લોકોના કારણે, પડોશીને કારણે. એવા માનસિકતા રહે તો મનુષ્ય નથી બની શકતા. મનુષ્ય જ્યારે કરેલા કર્મ યાદ કરે અને પોતાના બાંક કાઢે, મારામાં શું બાંક છે, ક્રોધ છે, લોભ છે, પાપ છે, તો સુખી થઈ શકે. બીજાના બાંક કાઢો, બીજાના દોષ કાઢો, શું મળવાનું છે? કાંઈ નથી મળવાનું. જીવન વ્યર્થ જાવે.